ડુંગરનો નજારો અને અંબે માતાનું મંદિર. આ બાજુ મમ્મી કેવું લાગ્યું મમ્મી અહીંયા આગળ આવીને મંદિર પર પગથિયા ચડવાનું ડુંગરની વચ્ચે અને વરસાદ પડે છે તો કેવું લાગે છે તને? અહીંયાથી નજારો ખૂબ જ સુંદર દેખાય છે. મંદિરનો જે ગેટ છે ને ત્યાંથી તમે જોશો તો એક પહાડની બાજુમાં બીજો પહાડ આવેલો છે. તો મારા ભાઈ ફાઇનલી હું આવી ગયો ખેરવાડીના ડુંગર ઉપર. જોઈ લે આ ડુંગરનો મસ્ત મજાનો નજારો. આ બાજુ છે ખેરવાડી ગામ અને ત્યાં આગળથી આવતા વચ્ચે તમને જોવા મળશે મસ્ત મજાનું ડુંગર અને ડુંગરની ઉપર આવેલું છે એક અંબે માતાનું મંદિર જ્યાં પેલે દેખાય છે. અને અહીંયાથી તમે વાતાવરણ જોઈ લો એકવાર. વરસાદ મસ્ત પડી રહ્યો છે. આપણે પહોંચી ગયા છે વાઘોડિયા વિસ્તારની અંદર. વાઘોડિયાથી આપણે જવાનું રહેશે. તો મિત્રો જુઓ આ રહી દેવ નદી. તો મિત્રો હવે આપણે જવાનું છે ખેરવાડીના ડુંગર ઉપર. જેને બતાવીશ ખેરવાડીની અંદર આવેલું મંદિર અને ડુંગરનો સુંદર નજારો. મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે. ઠંડી ઠંડી હવા આવી રહી છે. આ વાતાવરણ જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. તમે જોઈ લો મસ્ત મજાના ડુંગર અને લીલા લીલા વૃક્ષો દેખાઈ રહ્યા છે. બધું મસ્ત છે. હું અત્યારે આવ્યો છું મારી મમ્મીને લઈને. તો આ મારી મમ્મી બી છે સાથે. શું કહે છે મમ્મી, કેવું લાગ્યું? સરસ લાગ્યું વરસાદમાં. તો મારા ભાઈ આવી ગયું ખેરવાડી ગામ. આપણે ખેરવાડીથી ગોરજ જવાના રસ્તા ઉપર જઈશું ખેરવાડીના ડુંગર ઉપર જવા માટે. આ છે રસ્તો. જ્યાં આગળ ખેરવાડીના ડુંગર ઉપર પણ આવેલું છે એક અંબે માતાનું મંદિર અને ત્યાં જઈને જોશું મંદિરનો નજારો. મિત્રો વરસાદ પડ્યા પછીનું વાતાવરણ જુઓ. મસ્ત ધુમ્મસ લાગે છે. વરસાદની અંદરના પહાડો જોઈ લો કેટલા સુંદર નજારો છે. જોઈ લો ભાઈ ડુંગરો આવી ગયા છે. ડુંગરની અંદરથી રસ્તો જઈ રહ્યો છે. ડુંગરની વચ્ચે રસ્તો બનાવેલો છે. નુકસાન થઈ શકે છે. આગળ રસ્તો છે અંબે માતાના મંદિરે જવાનો. આ રહ્યા ડુંગરો અને અહીંયાથી જવાનું છે અંબે માતાના મંદિરે. આપણે અહીંયા કોઈને પૂછીશું કે કઈ અંબે માતાના મંદિરે કઈ રહીને જવાય. આ રસ્તો છે મંદિર પર જવાનો. ત્યાં જઈને જોઈશું મંદિર. જો પહાડોની ઉપર આવેલા મોટા મોટા પથ્થરો કેવા દેખાઈ રહ્યા છે. મારા ભાઈ આ કંપનીઓ વાળાએ બધા ડુંગર ખોદીને ડુંગરોની હાલત ખરાબ કરી નાખી છે. રસ્તો બહુ જ ખરાબ છે અને વિડીયો પણ ઉતારવાનો બહુ જ તકલીફ પડી રહી છે ભાઈ. કેમ કે મમ્મી છે સાથે એટલે મમ્મીને તો વિડીયો ઉતારતા ફાવે નહીં. તો મારા ભાઈ ફાઇનલી તમે લોકો જોઈ શકો છો આ રહ્યું અંબે માતાનું મંદિર. બહુ બધા આંબાવાડી છે. કેટલા બધા આંબા છે અહીંયા આગળ. અને આ જુઓ મસ્ત મજાનું ડુંગર વાળો રસ્તો અને આ રહ્યું છે અંબે માતાનું ગેટ. મેઇન એન્ટ્રન્સ પોઈન્ટ છે. અહીંયાથી જઈશું આપણે ડુંગર પર. ના લઈ લે ને, ત્યાં ઉપર જવું હશે ત્યાં જઈશું ઉપર. એટલે તો જુઓ મારી મમ્મી જઈ રહી છે ડુંગરની ઉપર. આ જુઓ મસ્ત મજાના પગથિયા છે. ઝાડવાની વચ્ચે પણ આવા જોરદાર પગથિયા બનાવ્યા છે. જુઓ અને આ રહ્યું. તો ભાઈ અહીંયાથી બે રસ્તા છે. એક જમણી બાજુ બી જઈ શકાય અને એક ડાબી બાજુ પણ જઈ શકાય. તો આપણે જઈશું આ બાજુ, જમણી બાજુ.
તો આ રહ્યું અંબા માતાનું મંદિર. આ મંદિરનું નિર્માણ 2022માં કરેલું છે. 4 વર્ષ જૂનું મંદિર છે. અંબા માતાનું મંદિર આવેલું છે, ખૂબ જ સુંદર છે. અંબા માતાની એક મૂર્તિ પણ છે અહીંયા, તમે જોઈ શકો છો. તમને અંબે માના દર્શન થઈ ગયા હશે. તો મારા ભાઈ હું થોડે ડુંગરની ઉપર જઈશ અને તમને બતાડીશ સુંદર મજાનું દ્રશ્ય. તો ચલો ભાઈ, હું તમને બતાડું ડુંગરની ઉપરનો નજારો. જોઈ લો, અહીંયાથી મસ્ત વરસાદ પડી રહ્યો છે. ધુમ્મસ જેવું થોડું થોડું લાગે છે, ઝાકળ જેવું. આ રહ્યો ડુંગરની ઉપરનો નજારો. અહીંયાથી બધું દેખાશે તમને. જુઓ, મસ્ત મજાના ડુંગર ઉપર આવીને મજા આવી ગઈ આજે તો. જુઓ, મસ્ત પથ્થર છે. જો તમારે એક ફોટોગ્રાફી અને વિડીયો બનાવવા હોય, રીલ્સો, તો તમારે અહીંયા આવવું જોઈએ ચોમાસાની સિઝનની અંદર. અને અહીંયાથી નજારો ખૂબ જ સુંદર દેખાય છે. મંદિરનો જે ગેટ છે ને, ત્યાંથી તમે જોશો તો એક પહાડની બાજુમાં બીજો પહાડ આવેલો છે. તો મિત્રો, આ રહ્યો ડુંગર સાઈડ જવાનો રસ્તો. તમને બતાડી દઉં રસ્તો કે અહીંયાથી જઈ શકાશે ડુંગરની અંદર. અને તો મારા ભાઈ નીચે મમ્મીએ કીધું તો ચપ્પલ કાઢીને આવ્યો મંદિર ઉપર. અને અહીંયા આગળ ડુંગરની અંદર પથ્થર બહુ જ વાગે છે. શું કરીએ, વાંધો નહીં, ચાલશે. થોડુંક સહન કરી લઈશું, કેમ કે થોડુંક ફરીશું, મજા માણીશું. તો મારા ભાઈ ફાઇનલી હું આવી ગયો ખેરવાડીના ડુંગર ઉપર. જોઈ લે આ ડુંગરનો મસ્ત મજાનો નજારો. આ બાજુ છે ખેરવાડી ગામ અને ત્યાં આગળથી આવતા વચ્ચે તમને જોવા મળશે મસ્ત મજાનું ડુંગર. અને ડુંગરની ઉપર આવેલું છે એક અંબે માતાનું મંદિર, જ્યાં પેલે દેખાય છે. અને અહીંયાથી તમે વાતાવરણ જોઈ લો એકવાર. વરસાદ મસ્ત પડી રહ્યો છે. આંખોને જો વરસાદના છાંટા પડે તો જ તમને સાચા જીવનનો અનુભવ થાય અને મજા પણ માણી શકાય. તો જોઈ લે મારા ભાઈ, જોરદાર નજારો. આ રહ્યો ડુંગર ખેરવાડીની વચ્ચે. સાચી જિંદગી તો જીવવામાં અહીંયા જ મજા આવે મારા ભાઈ. મસ્ત વરસાદ પડે, મસ્ત ઠંડુ ઠંડુ પવન જો ચહેરા પર લાગે તો મજા જ આવી જાય. ફિલિંગ જ તમને કઈ અલગ જ આવે. જોઈ લે, મસ્ત પવન, ઝીણો ઝીણો વરસાદ. અને આજે મારી મમ્મીને લઈને આવ્યો. મમ્મીને પણ આજે ખુશ કરાવી દીધી મારા ભાઈ, કેમ કે મારા જીવનની મારી સુપર હીરો મારી મમ્મી છે. જો એને જ હું ખુશી નહીં આપું તો શું કામનું ભાઈ મારી જિંદગીનું. આ જોઈ લે, આ બાજુ છે ડુંગર જ ડુંગર. બને છે. અને આ રહ્યું અંબે માતાનું મંદિર અને ત્યાં આગળ ઊભી છે મારી મમ્મી. ડુંગરની ઉપર આવી ગયો ફાઇનલી. ડુંગર ઉપર આવીને જો અહીંયાથી જઈ શકાશે. આગળ પણ ક્યાં દેખાઈ રહ્યા છે એ છે રુસ્તમપુરાના ડુંગરો. તો ભાઈ મારે આજે અત્યારે સેકન્ડ શિફ્ટમાં નોકરી જવાનું છે, એટલે હું તમને ડુંગરનો આખો એક્સપ્લોર નહીં કરી શકું. પણ એક દિવસ જરૂરથી આવીશ અને હું તમને આખો ડુંગર બતાડીશ અહીંયાથી ઠેક સુધીનો. તો મારા ભાઈ શું કે વડોદરાની પબ્લિક, જો વડોદરા વાસીઓ તમે બી આવી જાઓ. વડોદરાથી નજીક આવેલું છે મસ્ત મજાનું લોકેશન. અહીંયા ખેરવાડીના ડુંગરોની વચ્ચે હું આવી ગયો છું. તમે જોઈ લો મસ્ત મજાનો નજારો. આ રહ્યો નજારો, ડુંગરની ઉપર હું આવી ગયો છું. જોઈ લો. ક્યારેક અહીંયા તમે પણ આવી જાઓ રજાના દિવસે ફરવા માટે. અહીંયા આગળ આવેલું છે એક અંબે માતાનું મંદિર
ત્યાં આગળ જઈને મેં દર્શન કરી લીધા અને આગળ જઉં છું. તો મિત્રો, આ હતો મારો આજનો એક વરસાદી વાતાવરણમાં ફરવાનો વિડીયો. તો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે કુદરતની સાથે રહો, કુદરતની આવી જગ્યાઓ પર ફરવા જાઓ અને તમે પરિવાર સાથે મજા માણો. ક્યારેક ક્યારેક તમે પણ સમય કાઢીને આવો પરિવાર સાથે વીકેન્ડના દિવસે અને રજાના દિવસે, તો તમે સાચી ખુશીની મજા માણી શકો છો. તો મારા ભાઈ, ફરીથી મળીશું નવા એક સરસ મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી મળીશું. જય માતાજી, જય દ્વારિકાધીશ. મળીશું ફરીથી એક નવા સરસ વિડીયોની અંદર. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હું અત્યારે જોઈ લો મંદિર પાસે એક મિત્ર મળ્યા છે, જોઈ લો ભૂગલપુરા ગામના છે. તો કેવું લાગ્યું ભાઈ તમને અહીંયા આગળ મંદિર પર આવીને? મસ્ત વરસાદ પડી રહ્યો છે અને જોરદાર વાતાવરણ છે. શું કંઈ કહેશો તમે? તો મિત્રોનું કહેવું એવું છે કે જો તમને બી એક દિવસ ટાઈમ મળે તો રજાના દિવસે આવા ડુંગર ઉપર વરસાદી માહોલની અંદર એક દિવસ ખુશી માણવા અને મજા કરવા માટે આવો. અને ક્યારેક ક્યારેક જીવનમાં જો તમને સાચી ખુશી જોતી હોય તો આવા કુદરતી વાતાવરણમાં ફરો અને મજા માણો. મારા મિત્રોનું કહેવું એવું છે. તો મિત્રો, ચાલો મળીશું. જય માતાજી. તો મારા ભાઈ, આ રીલ્સ નહીં, આ એક જીવનની યાદગાર પળ છે. વરસાદની અંદર પલળીશું, એક દિવસ બીમાર થઈશું, 2 દિવસ બીમાર થઈશું, પણ શું તમને આ વરસાદની અંદર ફરેલા હશો મમ્મીની સાથે, તમારા જીવનના પરમ જીવન સાથી અથવા તમે તમારા બાળકો સાથે, તો તમને આ પળ યાદ રહેશે હંમેશા માટે. તમે બીમાર થઈને 1-2 દિવસ માટે તો સારા થઈ જ જશો, પણ જોઈ લે મારા ભાઈ, આવી મજા અને આવી યાદગાર પળ જિંદગીમાં હંમેશા યાદ રહે છે.